जनरल मीनिंग में एस फॉर सिम्प्लिसिटी सुधी पहुंचा था। Nurse should be sympathetic. Sympathy કોને કહેવાય? સિમ્પથી એટલે સહાનુભૂતિ. તમારી પાસે આવતો પેશન્ટ દુઃખી છે, તમે જાણો છો, એની જગ્યાએ પોતાની જાતને એક વખત મૂકી જુઓ. એ જ પરિસ્થિતિમાં તમે હોત તો તમારું વર્તન પેશન્ટ તમારી સાથે જે વર્તન કરે છે એવું જ હોત કે સારું હોત? જો તમારો જવાબ એવો આવે કે હા, હું પણ ઇરિટેટિંગ જ વર્તન કરશે અથવા હું પણ ફ્રસ્ટ્રેટ જ થશે, તો માનવતાના ધોરણે તમારે એની સાથે દયાભાવ વાળું વિવેકી અને વિનયી વર્તન કરવું જોઈએ. નર્સ સહાનુભૂતિયુક્ત હોવી જોઈએ. સામેની વ્યક્તિના દુઃખને સમજી શકે એવી હોવી જોઈએ. નર્સ should be efficient. Nurse should be physically and mentally strong enough કે પોતાની પાસે આવતી ઇમરજન્સી કન્ડિશનને એ સ્વચ્છતાપૂર્વક ટેકલ કરી શકે. આપણે સામાન્ય પરિસ્થિતિમાં જ્યાં સ્ટ્રેસ નથી આવતો એ સંજોગોમાં ખૂબ જ સારી રીતે સ્વસ્થતાપૂર્વક અને બુદ્ધિપૂર્વકનો નિર્ણય લેતા હોઈએ છીએ સામાન્ય પરિસ્થિતિમાં. પણ જેવી ઇમરજન્સી આવે, જેવો સ્ટ્રેસ આવે, જેવો ટાર્ગેટ આવે, એવું આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. Working under tremendous pressure, working efficiently, working with accuracy, working wisely under pressure makes you perfect. તમે તણાવયુક્ત પરિસ્થિતિની અંદર પણ મગજ પર બરફ મૂકીને ખૂબ સારી રીતે નિર્ણય લઈ લો છો. જો આપણી પાસે મલ્ટિપલ ચોઇસીસ હોય કોઈ પણ પરિસ્થિતિમાં, તમારે બે સારી બાબતોમાંથી એકને પસંદ કરવાનું છે. નિર્ણય સહેલો હશે કે અઘરો? કમ્પેરેટિવલી સહેલો, કારણ કે દોનો હાથ મેં લખ્યું. તમારી પાસે બે સારા ઓપ્શન છે, ભાઈ ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે? બે સારા ઓપ્શન છે, બરાબર. એક પરિસ્થિતિ એવી હશે, એક ખરાબ હશે અને એક સારું હશે, તો ફટ દઈને સારું હશે એ ટીક કરી લીધું આપણે.
એક નબળી પરિસ્થિતિ અને એક સારી પરિસ્થિતિ, એમાંથી એક સિલેક્ટ કરવું છે તો શું સિલેક્ટ કરવું? સારું. બે સારી પરિસ્થિતિ હશે તો બંનેમાંથી જે ગમે, બે પરિસ્થિતિમાં તમે શાંતિથી ડિસિઝન લઈ શકો છો. બે ખરાબ પરિસ્થિતિમાંથી એક ખરાબ પરિસ્થિતિનું ડિસિઝન લેવાનું છે તો કાં તો હાથ કાપી નાખવો પડે અથવા સડે તો વ્યક્તિ મૃત્યુ પામે. બોલો શું કરીએ? વેઇટ કરવી છે કે હાથ કાપવો છે? બે માંથી કઈ પરિસ્થિતિ સારી છે? સારી એક પણ નથી ને, સારી તો એક પણ નથી. તમે એવું કહેશો સાહેબ કંઈક એવું કરો ને કે પ્લીઝ હાથ પણ નહીં કાપવો પડે અને વ્યક્તિ બચી જાય. પોસિબલ નથી. હાથ કાપવા સિવાય વિકલ્પ નથી બનતો. પછી તમે થીગડું મારી શકો કે ભાઈ હા હાથ કાપી નાખશું, પછી આર્ટિફિશિયલ કોઈ હેન્ડ કે એવું કંઈ સેટ થતું હશે તો પ્રયત્ન કરીશું. રિહેબિલિટેશન કરશું આપણે, શક્ય છે. એટલે જ્યારે ગંભીર પરિસ્થિતિ આવે છે તમારી સામે, અથવા તો જ્યારે તમારી પાસે બે નબળી પરિસ્થિતિમાંથી એકનું સિલેક્શન કરવાનું છે, ત્યારે પૂરતો હિસાબ કરી અને ફટાફટ ડિસિઝન લેવું પડશે. નર્સ શુડ બી ક્રિટિકલ થિંકર. આગળની સેક્શનમાં હું ચર્ચા કરીશ. નર્સ શુડ બી એફિશિયન્ટ ઇનફ કે એ ઓપરેશનની અંદર 5 કલાક ઊભું પણ રહી શકે, દુનિયાભરના કપાયેલા હાથ પગ ને બધી પરિસ્થિતિ જુએ તો પણ એ મેન્ટલી સ્ટેબલ રહી. જે તે વખતે ફિલિંગ, નર્સ શુડ હેવ કંટ્રોલ ઓન ધેર ફિલિંગ. હું ફિલિંગલેસ હોય એવું નથી કહેતો. હા, તમે ફિલિંગલેસ છો તો સિમ્પેથેટિક થઈ નહીં શકો, એમ્પેથેટિક નહીં થઈ શકો. યુ શુડ બી વેરી સોફ્ટ બાય હાર્ટ. તમારું હૃદય એકદમ નાજુક હોવું જોઈએ અને તમારી હિંમત એકદમ પથ્થર જેવી, તમને કોઈ હલાવી નહીં શકે, ડગાવી નહીં શકે, પર્વતના પથ્થર જેવી હિંમત હોવી જોઈએ. બે વસ્તુને બેલેન્સ કરવું પડશે. ફિલિંગ્સ ઉપર કંટ્રોલ કરતા આવડવું જોઈએ. શારીરિક રીતે ફિટ રહો. શારીરિક રીતે ફિટ રહેશો તો જ માનસિક રીતે ફિટ રહી શકાશે અને તો જ તમે એફિશિયન્ટલી કામ કરી શકશો. મેં ઘણા બધા એમ્પ્લોયી જોયા છે, ઘણી બધી બહેનો, ઘણા ભાઈઓ એવા જોયા છે કે સામાન્ય નાની નાની વસ્તુમાં દર અઠવાડિયે, દર 15 દિવસે એમની 1 કે 2 રજા હોય, બીકોઝ તબિયત ખરાબ છે. તમારા એમ્પ્લોયર ઇરિટેટ થશે તમે વારંવાર રજા પાડશો. એમ કહેવાનો કોઈ મતલબ નથી કે તમે ખોટી રજા પાડો છો. તમારી પાસે જેન્યુઅન રીઝન હશે, તમારી તબિયત ખરાબ થયા કરતી હશે, પણ તમારી ખરાબ થયા કરતી તબિયત તમારી પ્રોફેશનલ લાઈફ ઉપર નેગેટિવ ઇમ્પ્રેશન પાડશે. તમારા ડોક્ટર એવું વિચારશે કે આ બેનની તબિયતનું કંઈ ઠેકાણું નહીં, અથવા તબિયતનો શબ્દ વાપરવો જરૂરી નથી, આ બેનનું કંઈ ઠેકાણું નહીં, ગમે ત્યારે રજા પાડે. એટલે એને હું એક લિમિટેડ રિસ્પોન્સિબિલિટી આપું, વધારે રિસ્પોન્સિબિલિટી આપીશ તો કામ મારું અટવાશે. યુ મસ્ટ બી ફિઝિકલી ફિટ, યુ મસ્ટ બી મેન્ટલી ફિટ, યુ હેવ ટુ બી સોશિયલી ફિટ. તમારે સામાજિક રીતે પણ ફિટ રહેવું પડશે. ઘણા બધા લોકોના ઘરે કાયમ મહેમાન આવે. મહેમાન આવે એ સારી વસ્તુ છે, બરાબર છે ને બેન? મહેમાનને ના તો નહીં કહી શકાય ને, પણ તમારે સોશિયલી કંઈક એવું અરેન્જમેન્ટ કરવું પડશે કે તમે મહેમાનને પણ સાચવી લો, સંબંધો સાચવવા પડશે અને તમારી પ્રોફેશનલ લાઈફને તમે. મારા ઘરમાં હોમ મિનિસ્ટર નો ડિપાર્ટમેન્ટ મારા વાઈફ જુએ છે અને લાઈક કોઈ પણ જાતની માથાકૂટ, મહેમાન આવ્યા તો એના માટે શું રસોઈ બનવી જોઈએ એ મને ક્યારેય પૂછશે નહીં. એક પેટર્ન જ બની ગયેલી છે કે ભાઈ આ પ્રકારના મહેમાન માટે આ પ્રકારની ટ્રીટમેન્ટ હોય અને વિલ બી ડન. દરેક મહેમાનને, દરેક કુટુંબીઓને બધાને ખબર કે સવારે 8 વાગ્યા એટલે આ ભાઈ ઓફિસ ભેગો થશે, મારે એનું ખોટું લગાડવાનું નથી. ઘરે મેડમ હશે, જોઈ લેશે. મારા ઘરે અઠવાડિયામાં 5 વખત મહેમાન કોઈક ને કોઈક. એ બધાને સાચવવા માટે ઘરે રહો તો એ જ મહેમાનને ખવડાવું છું, નેચરલ વસ્તુ છે ને. તમારે તમારું સામાજિક પાસું પણ સાચવવું પડશે, ફિટનેસમાં માનસિક રીતે સ્વસ્થ રહેવું પડશે,
શારીરિક રીતે સ્વસ્થ રહેવું પડશે, તમારા પર્સનલ અપલિફ્ટમેન્ટ માટે તમારે આધ્યાત્મિક રીતે પણ તંદુરસ્ત રહેવું પડશે. આધ્યાત્મિક રીતે એટલે શ્રદ્ધાળુ હો તમે અને ઈશ્વરમાં માનતા હો તો 5, 10, 15, 20 મિનિટ એને આપો, ઈશ્વરને પણ આપો. જો માનતા હો તો, અહીંયા કોઈ ફોર્સ નથી કરતો હું. ઈશ્વરને ના આપો તો કઈ નહીં, પોતાની જાતને આપો. શાંતિથી બેસો 10 મિનિટ 15 મિનિટ. તમે શું કરી રહ્યા છો, તમે ક્યાં જઈ રહ્યા છો, તમારું ભવિષ્યમાં ગોલ શું છે, એના માટેનું પ્રોપર પ્લાનિંગ કરો. બે 2010 થી મારું એક સપનું હતું. લેટ મી શેર માય ડ્રીમ. હું વારંવાર દરેક વર્ષે દરેક બેચમાં મારું સપનું શેર કર્યા કરું. હા, એનો ફાયદો 2010 વાળું સ્ટુડન્ટ મને 2020માં મળવા આવશે કદાચ, અને મારું લેક્ચર યાદ હશે એને, તો મેં એમને એવું કહ્યું હતું કે 2019 સુધીમાં 18-19 સુધીમાં આપણું એક કેમ્પસ હશે, સરસ મજાનું કેમ્પસ, હોસ્ટેલ, હોસ્પિટલ, બધી જ વસ્તુ હશે. એક સરસ મજાની ગાડી લઈ અને એક કપલ એમાંથી ઉતરે બહાર. એ કપલમાંથી એક સ્ત્રી એટલે તમે હો, તમારા પૈકી કોઈ ડ્રાઈવર કમ હસબન્ડ ગાડી. એ પણ હવે છૂટપૂટ ટાઈમમાં જ હશે. આપણે કોઈને અંડર એસ્ટિમેટ નથી કરતા, બરાબર? પણ છૂટપૂટ ટાઈમમાં પણ ગાડી ચલાવવી પડે. વાઇફ ના ડ્રાઈવર થવામાં ખોટું નથી કહ્યું. ઓકે, કપલ સરસ મજાનું, એની સાથે બે નાનકડા બાળકો. એ એન્ટર થાય, વોચમેન એને પૂછે, ઉભારો ક્યાં જવાનું છે? કે સરને મળવાનું છે. કે અપોઇન્ટમેન્ટ લેવી પડે. અપોઇન્ટમેન્ટ હું નહીં લઉં. કેમ? હું મહાકામલની સ્ટુડન્ટ છું, મારે સરને મળવા માટે અપોઇન્ટમેન્ટ જોઈએ નહીં. અને એ લોકો સીધા અંદર આવે. એક સરસ મજાનું ગાર્ડન હોય, એ ગાર્ડનમાં હિંચકો હોય, હિંચકા ઉપર હું બેઠું શાંતિથી. રિટાયર્ડ લાઈફ નહીં, પણ થોડીક શાંતિની જિંદગી. મહાકામલનું કેમ્પસ હોવું જોઈએ. ક્યાં સુધીમાં? 2019 સુધીમાં. આ વસ્તુ મને સતત યાદ છે અને આઈ એમ મૂવિંગ ટુવર્ડ્સ ધેટ. મને યાદ છે એટલા માટે હું કરી રહ્યો છું. મને કાલની ખબર નથી થશે કે નહીં થાય, પણ મારા પ્રયત્નો એ સપનું સાકાર કરવા માટેના હશે. એ સપનામાં મેં મારું સુખ જોયું છે ખાલી? ના, તમારું સુખ જોયું છે. તમને ગાડીમાંથી ઉતરતા બતાવ્યા, તમારા હસબન્ડે ટાઈ પહેરેલી હશે, સાથે બે નાનકડા ભૂલકા હશે, બરાબર? તમે ખાલી પોતાનું નહીં વિચારી શકો ને, તમારી સાથે જોડાયેલા બધાનું વિચારવું પડશે તમારે. અને એ ટાર્ગેટ રીચ કરવા માટે થઈ અને તમારી પાસે આધ્યાત્મિક તંદુરસ્તી જોઈએ. ઓચિંતાનો ડિપ્રેશનમાં આવી ગયો હું, અને દારૂ ને જુગાર ને ખોટા રસ્તે ચડી ગયો. લાગે છે ક્યારે આ રસ્તો આ મંજિલ મળે? આધ્યાત્મિક તંદુરસ્તીને આપણે ઘણી વખત ફક્ત ભગવાન સાથે જોડતા હોય. ઇટ્સ નોટ લાઈક ધેટ. આધ્યાત્મિક તંદુરસ્તી એટલે નોઈંગ થાયસેલ્ફ. નો થાયસેલ્ફ, પોતાની જાતને જાણો. તમે શું છો, તમારે ક્યાં પહોંચવું છે, આને આધ્યાત્મિકતા કહેશું આપણે. મને ખબર નથી તમે કેટલું સમજી રહ્યા છો મને, બટ વોટ આઈ મીન ટુ સે ઇઝ યુ શુડ બી સાઉન્ડ બાય યોર બોડી, you should be sound by your mind, you should be sound by your family, you should be sound by your environment, you should be sound by your inner. તમારા અંતરાત્માથી તમે એકદમ મસ્ત તંદુરસ્ત હોવા જોઈએ. તમારામાં કોઈકને માફ કરી દેવાની ત્રેવડ હોવી જોઈએ, જે દરેકમાં નથી હોતી. હોય છે, આપણે કરી શકીએ છીએ માફ. તમારામાંથી કેટલા એટલા દિલદાર છે કે જે માફ કરી દે, ચાલ જવા દે, છોડ દે? ત્યારે દ્રાક્ષ ખાતી હોય ત્યારે તમે સજા આપી શકો એમ નથી, ત્યારે તો બધા કરી દે માફ, બીજો રસ્તો નથી તમારી પાસે. પણ જયારે તમે સજા આપવા માટે સક્ષમ છો ત્યારે પણ તમે માફ કરી શકો છો, ત્યારે તમે આધ્યાત્મિક રીતે તંદુરસ્ત છો. None should be efficient. None should be having equanimity.
દેટ ઇઝ એમ્પેથેટિક. સમભાવ. તમારા માટે ગરીબ સવંગર જેવો ભેદભાવ નહીં હોય. તમારી પાસે સ્ત્રી પુરુષ યુવાન બાળક વૃદ્ધ એવો ભેદભાવ નહીં હોય. તમારી પાસે આવતું પેશન્ટ હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચન આવા ભેદભાવથી તમે પેશન્ટને નહીં જુઓ. તમે આ મારી જ્ઞાતિવાળા અને આ બીજી જ્ઞાતિવાળા આવો ભેદભાવ નહીં જુઓ. આ તમે મારા ગુજરાતી અને પેલા મરાઠી અને પેલા કાઠિયાવાડી અને પેલા પંજાબી એવો ભેદભાવ તમે નહીં જુઓ. તો બધા જ સરખા, ઇક્વલ. તમારા માટે પેશન્ટ એ પેશન્ટ છે અને પેશન્ટ એ તમારો ભગવાન છે. પેશન્ટની પૂજા કરો, ઈશ્વરની કરવાની જરૂર નથી, પહોંચી જશે. લખી લેશે, બાકી રહેતું હોય કંઈ. Professional role of a nurse. What is professionalism? Can anyone explain please? Professionalism એટલે શું? પ્રોફેશનલિઝમ. પ્રોફેશનલ શબ્દ વાપરીએ છીએ વારંવાર. થોડા પ્રોફેશનલ થઈને રહેવું જોઈએ, આપણે એવું કહીએ. વોટ ઇઝ ધેટ? તમે ક્લાસમાં એન્ટર થતી વખતે મારી પરમિશન લો છો? લેવી જોઈએ. ધેટ ઇઝ પ્રોફેશનલ અપ્રોચ. કોઈ ગેસ્ટ આવે છે તો તમે ઊભા થઈને એને સન્માન આપો છો? પ્રોફેશનલ અપ્રોચ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. તમને જે વ્યક્તિ નહીં ગમતી હોય છતાં પણ તમારે સિનિયર હોય તો ફોર્માલિટી કરો છો? પ્રોફેશનલ અપ્રોચ. વ્યવસાયિક અભિગમ. પ્રોફેશનલ અપ્રોચ એટલે વ્યવસાય. તમે તમારા ભાઈની સાથે જે મસ્તી કરતા હશો એ જ તમારા કોવર્કર સાથે નહીં કરવી જોઈએ. તમે રાઈટ રોંગ? મમ્મીની સાથે જે વર્તન કરો છો એ તમારા બોસ સાથે નહીં કરી શકો. હા કે ના? તમે તમારા સિબલિંગ સાથે, તમારા ભાઈ બહેન સાથે અથવા તમારા પેરેન્ટ્સ પાસે અથવા તમારા સ્પાઉસ પાસે રડી શકો છો, એવું ઓફિસમાં તમારે રડી શકાય નહીં. ધીસ ઇઝ પ્રોફેશનલ અપ્રોચ. એક વ્યવસાયિક વ્યક્તિ તરીકે અમુક નિયમો હશે, એ નિયમોનું પાલન કરનાર વ્યક્તિને પ્રોફેશનલ પર્સન કહેવાય. પ્રોફેશનના જે સિદ્ધાંતોનું પાલન કરે છે. નર્સ ઇઝ પ્લેઇંગ મલ્ટિપલ રોલ. નર્સ ઘણા બધા રોલ ભજવે છે પોતાની લાઈફમાં. નર્સ ઇઝ અ લાઈફ ટાઈમ ટીચર. નર્સ જીવનભર
એક શિક્ષક છે, શિક્ષિકા છે. કોને શીખવવાનું છે? પેશન્ટને, પેશન્ટના રિલેટિવને શું શીખવવાનું છે? ઇટ ઇઝ હેલ્થ અવેરનેસ. ધ ફર્સ્ટ ફંક્શન ઓફ નર્સ ઇઝ promotion of health. Nurse is a lifetime teacher. At the same time, nurse is a lifetime student. 4 મહિના પછી થિયરી પૂરી થાય પછી તમારું નર્સિંગ ભણવાનું શરૂ થશે કે પૂરું થશે? શરૂ. પિક્ચર અભી બાકી है, ये तो ट्रेलर है. 4 મહિનામાં તો ખાલી તમને હાઇલાઇટ બતાવવાની છે. મેઇન કોર્સ તો તમારો આખી લાઈફ પ્રેક્ટિકલી જે તે પણ ચેલેન્જીસ આવે તમારે સતત યુ વિલ હેવ ટુ બી અપ ટુ ડેટ વિથ યોર નોલેજ. તમારું જ્ઞાન અડધી રાતે 12 વાગે ઊંઘમાંથી કોઈ જગાડીને પૂછે કે આ ટ્રીટમેન્ટ ના ઇન્ડિકેશન, પર્ટિક્યુલરલી દવાના ઇન્ડિકેશન, કોન્ટ્રા ઇન્ડિકેશન બતાવો, ક્યારે અપાય ક્યારે ના અપાય, તમારા કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવા જોઈએ દરેક બાબતમાં. યુ વિલ હેવ ટુ કન્ટિન્યુઅસલી રીડ. કોઈ પણ વ્યક્તિએ અડધો કલાક ચાલવું જોઈએ અને અડધો કલાક વાંચવું જોઈએ રૂટીન લાઈફમાં. હું અડધો કલાક જ કહું છું, 30 મિનિટ. કયું વાંચન? કોઈ પણ વાંચન જે તમારા જ્ઞાનમાં વધારો કરે. અને દર વર્ષે તમારી રિઝ્યુમ છે, તમારો જે બાયોડેટા છે એની અંદર એક લાઈન ઉમેરાવી જોઈએ. એ નવો કોર્સ કર્યો હોય, સેમિનાર અટેન્ડ કર્યો હોય, કોઈ કોન્ફરન્સ અટેન્ડ કરી હોય, તમારો બાયોડેટા દર વર્ષે એટલીસ્ટ એક કે બે બાબતોથી એડ થવો જોઈએ. હોસ્પિટલ ચેન્જ કરીને નવી હોસ્પિટલના નામ દર વર્ષે નહીં ઉમેરતા. તમે કહ્યું કે બાયોડેટામાં એક લાઈન ઉમેરાવી જોઈએ એટલે તમે દર વર્ષે હોસ્પિટલ બદલી કાઢો, એવું નહીં કરશો. નર્સ શુડ બી લાઈફ ટાઈમ ટીચર, નર્સ શુડ બી લાઈફ ટાઈમ સ્ટુડન્ટ. નેક્સ્ટ, nurse is going to be the caretaker. Everyone knows nurse is a caretaker, caregiver. તમારું મુખ્ય કામ પેશન્ટની સંભાળ લેવાનું છે. Nurse is an advocate. What is advocate? વકીલ. હા, એડવોકેટ એટલે વકીલ. વકીલનું કામ શું હોય? એડવોકેટિંગ એટલે શું? મારા વકીલ મારા વતી રજૂઆત કરશે. મને કાયદાની ભાષા સમજ પડતી નથી. મારા ઉપર કોઈ ગુનો નોંધાયેલો છે તો એ મારા વતી રજૂઆત કરશે, અથવા તો હું કોઈના પર આક્ષેપ કરું છું તો એ મારા વતી કોર્ટમાં રજૂઆત કરશે. એ વકીલ. એક 70 વર્ષના દાદા હોસ્પિટલમાં હતા. ડોક્ટરે એમને તપાસ કરી અને ડોક્ટરે એવું કહ્યું કે અંકલ, દાદા, તમારું એબ્ડોમિનલ એરિયામાં પ્રોબ્લેમ દેખાય છે. મને થોડું રાઈટ સાઈડ પાસપેટ કર્યું અને તમારો સોનોગ્રાફિક રિપોર્ટ જોયા પછી મને એવું લાગે છે કે એક્યુટ અપેન્ડિસાઇટિસ હોય અને ઓપરેશન કરવું પડે, ઇમરજન્સી છે, તો તમે અત્યારે જ એડમિટ થઈ જાઓ. અમુક હું ઇન્વેસ્ટિગેશન લખી આપું છું, એ ઇન્વેસ્ટિગેશન કરાવવાના રહેશે. 35,000 રૂપિયા જેવું. 2 રીતની સર્જરી થશે. એક તો લેપ્રોસ્કોપિક હોય અને એક સાદી હશે. તમારે જે કરવી હોય એ ચૂઝ કરી અને ધ્યાનમાં દોરજો મને. અને લેપ્રોસ્કોપિક કરો છો તો 40,000નો ખર્ચો થશે. ટ્રેડિશનલમાં જઈએ આપણે તો 20માં થઈ જશે અને તમારે ઇન્ડોર થઈ જવાનું રહેશે. અત્યારે દાખલ થઈ જાઓ, રિલેટિવ્સને બોલાવી લો અને આજ સાંજે મોટાભાગે ઇવનિંગ સેશનની અંદર ઓપરેટ કરશો. 2-4 દિવસમાં હું તમને ડિસ્ચાર્જ આપી દઈશ અને વિલ બી ઓલ રાઈટ. હા, ડોન્ટ વરી, આવશે. તમારા સૌરાષ્ટ્રના દાદા હશે કોઈ 70 વર્ષના, એ સાહેબને શું કહેશે? હા સાહેબ, હા સાહેબ, હા સાહેબ. ડોક્ટર ગયા, સિસ્ટર આવશે. સિસ્ટરને પૂછશે કે હે બેન, મને થયું શું? સાહેબે ઓપરેશન કરવાનું કીધું તો મને થયું છે શું? મને કઈ સમજ પડી નહીં. એટલે હવે તમારો રોલ શરૂ થશે એઝ એન એડવોકેટ કે કાકા, અહીંયા આંતરડાનો છેડો હોય ને, કે આંતરડું તમારું વધતું હોય એવું લાગે છે, ત્યાં સોજો આવી ગયેલો છે, એપેન્ડિક્સ કહીએ ને, એટલે એપેન્ડિક્સ હોય તો ફાટી જાય તો તકલીફ થાય,
અને ઓચિંતાનો એ સાહેબે ચેક કરાવ્યું છે, રિપોર્ટ કરાવ્યા, એમાં એપેન્ડિક્સ આવ્યું છે, આનું ઓપરેશન કરવાનું થાય. દૂરબીનથી ઓપરેશન કરીએ ને આપણે તો એમાં ઓછી તકલીફ થાય, થોડું મોંઘું પડે, એનો 40,000નો ખર્ચો કીધો તમને. અને સાદું ઓપરેશન કાપુ મારીને કરીએ તો એનો ખર્ચો 20 કે 25 જેવો કયો છે. હવે તમને કઈ રીતે કરવું છે એ મુજબ સાહેબે કહ્યું છે, અને એવું કહ્યું કે ઘરેથી પૈસાની વ્યવસ્થા કરાવી લો, થોડા રિપોર્ટ લખી દીધા છે, એટલે હું તમને લેબોરેટરી કરાવી આપું, અને આ સાંજે ઓપરેશન કરવાનું કહે છે સાહેબ. This is એડવોકેશન. સમજાયું તમને? પેશન્ટને ડોક્ટર વતી રજૂઆત કરવી, જ્યાં નહીં સમજ પડી એ પેશન્ટની ડોક્ટરને રજૂઆત કરવી. પેશન્ટ શું કહેવા માંગે છે એ સમજ નથી પડતી તો તમે ડોક્ટરને જાણ કરો. ધેટ ઇઝ એડવોકેશન. ઓન બિહાફ ઓફ યોર ક્લાયન્ટ, તમારા ક્લાયન્ટ વતી રજૂઆત કરો, એને એડવોકેશન. નર્સ શુડ બી વેરી ગુડ કોમ્યુનિકેટર. એડવોકેશન અને કોમ્યુનિકેશન બે અલગ છે. એડવોકેશન ની અંદર તમારે શું કરવું છે? ના વતી સમજાવવાનું છે, અને કોમ્યુનિકેશનમાં ના વતી જાણ કરવાની છે. કોમ્યુનિકેટ કરવું એટલે સંદેશો પહોંચાડવો. ડોક્ટરે જે સૂચના આપી હશે એ નર્સ પેશન્ટને સમજાવશે, પેશન્ટના રિલેટિવને સમજાવશે, પેશન્ટના રિલેટિવ અથવા તો પેશન્ટની કોઈ કમ્પ્લેન હશે કે વિગતો હશે એ કોના સુધી પહોંચાડશે. Communication skill is one of the very important tool for a professional nurse. આપણે કોમ્યુનિકેશનમાં આગળ વાત કરીશું. તમે જે કહેવા માંગો છો એ સંદેશ સ્પષ્ટપણે સામેની વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ. હું 1 કલાક લેક્ચર લઉં છું, એ 1 કલાકના મારા ટોપિકમાં હું જે કહેવા માંગુ છું એ હું તમને સમજાવી શક્યો? જો હા તો આઈ એમ અ ગુડ કોમ્યુનિકેટર. તો હું બોલ્યો ઘણો, કહ્યું કઈ નહીં, સમજ કઈ ના પડી, યુઝલેસ થશે. આપણે ઘણી વખત કોમ્યુનિકેશનમાં આપણે સમજતા હોઈએ એટલા માટે થઈને એકદમ સરળ થઈને સમજાવી નથી શકતા સામેની વ્યક્તિને, અને ત્યારે લેક ઓફ કોમ્યુનિકેશન આવે. કોમ્યુનિકેશન નો જે તમારો સંદેશ છે શક્ય હોય ત્યાં સુધી લેખિતમાં. તમારી ફીસ કેટલી એનો એક લેખિત તમને આપ્યું છે. હવે ઘણી બધી વખત એવી રીતે પૂછવામાં આવે, તમારો કોર્સ 1 વર્ષનો કે 1.5 વર્ષનો? 1 વર્ષનો. ફિમેલ હેલ્થ વર્કર 1 year પ્રોગ્રામ છે. સર 1 વર્ષનો હોય તો 16 મહિના કેમ હપ્તા ભરવાના અમારે? 4 મહિના થિયરી અને 12 મહિના પ્રેક્ટિકલ કેમ? આ પ્રશ્ન ક્યારે થાય પાછો ખબર? જ્યારે 12 હપ્તા પૂરા થઈ જાય ને 13મો ભરવાનો આવે ત્યારે. ત્યાં સુધી ના થાય. જ્યારે એડમિશન લો છો ત્યારે ના થાય. શા માટે 16 હપ્તા? કોર્સ તો મારો 12 મહિનાનો છે, હું તો 12 મહિના જ ફીસ ભરીશ. આવું બ્રહ્મ જ્ઞાન ક્યારે આવે? જ્યારે 12 હપ્તા પૂરા થાય 13મો હપ્તો શરૂ થાય. એકચ્યુઅલી 4 મહિના થિયરી અને 8 મહિના પ્રેક્ટિકલ છે. તમારી જે નોંધ છે એમાં જોજો 8 + 4 મહિના પ્રેક્ટિકલ એવું લખેલું છે. એટલે જે હોસ્પિટલમાં ટ્રેનિંગ લો છો ત્યાં 8 મહિના પ્રેક્ટિકલ પૂરું કર્યા પછી 4 મહિના એક્સટેન્ડેડ પ્રેક્ટિકલ કરવાનું છે. બીકોઝ ઓફ ડોક્ટર્સ ડિમાન્ડ કે હું જ્યારે કોઈ પણ ટ્રેનીને શીખવું છું ત્યારે 3-4 મહિના તો એને શીખતા જ જતા રહે. એ શીખ્યા પછી મને રળીને ક્યારે આપશે? હું રોકાણ કરું છું ને એનામાં. ધેટ ઇઝ વાય ધેર ઇઝ 12 months ઓફ પ્રેક્ટિકલ. અને કારણ કે તમારે જે ફીઝનું સ્ટ્રક્ચર હશે એ તો સેમ જ હોય. કારણ કે તમારે એક સાથે હવે જે નવું સ્ટ્રક્ચર આવ્યું એની અંદર 2000 રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટ આવ્યા છે, બરાબર? અને 8 મહિનામાં પૂરા કરવાના. કાં તો તમે 8 મહિનામાં ફીસ પૂરી કરો, કાં તો તમે 12 મહિનાના હપ્તામાં 1500 કરીને પૂરી કરો. બેઉ વસ્તુ શું કરો છો તમે? સેમ જ કરો છો. બીજું, બોર્ડની એક્ઝામની ડેટ તો ફિક્સ જ હશે, ઓક્ટોબરમાં અને એપ્રિલમાં. હવે તમારું જૂનમાં એડમિશન થયું, તમારી એક્ઝામ ક્યારે લેવાય?
ઓક્ટોબરમાં, એમ પણ 14 મહિના તો થઈ જ ગયા. ઓક્ટોબર પછી 2 મહિને તમારું રિઝલ્ટ આવે, એટલે 12 મહિનાનો કોર્સ પૂરો થતા કેટલા મહિના થઈ જાય છે? 16 મહિના ઓટોમેટિકલી થઈ જાય છે. તો તમે 16 મહિના સુધી ધીમે ધીમે ફીસ ભરી શકો એટલા માટે થઈને ઇન્સ્ટોલમેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. હવે તમને ક્લિયર થયું કે શું વાંધો નહીં. બાકી તમે 1 વર્ષનો કોર્સ કહો છો તો 16 મહિના ફીસ કેમ લઈ શકો? જો એ વસ્તુ નહીં સમજાવી શકું હું તમને તો ધેર ઇઝ ધ લેક ઓફ કોમ્યુનિકેશન, અને એના કારણે પછી શું થાય? ઝઘડા. અથવા તો મેં તમને વર્બલી જ કહ્યું છે કે તમારે એટલા મહિના ઇન્સ્ટોલમેન્ટ ફીસ ભરવાની છે. મેં કહ્યા 12 મહિના, 12 + 4, અને સાથે સાથે એ પણ કહ્યું કે 1 વર્ષનો કોર્સ છે. એટલે એક કન્ફ્યુઝન થયું. લખાણમાં આટલું નથી એટલા માટે થઈને પ્રોબ્લેમ શું થશે? સર મને તો 12 જ મહિના કહ્યા હતા, બીજા બધાને જે કહ્યું હોય તમે. આ ના થાય એટલા માટે શું થવું જોઈએ? ત્યાં રાઇટિંગમાં હોવું. રિપોર્ટ્સ અને રેકોર્ડ્સ વચ્ચે વાત કરીશું આપણે. તમારી એક્ટિવિટી હંમેશા શક્ય હોય ત્યાં સુધી શેમાં રાખો? રાઇટિંગમાં રાખો. અને રાઇટિંગમાં રાખવા માટેની પ્રાથમિક શરત એ છે કે લીગલ કામ કરો. કારણ કે ઇલીગલ કામ કરશો તો એની રસીદ બનશે નહીં, એના ડોક્યુમેન્ટ બનશે નહીં. એટલે હંમેશા લીગલ કામ કરો, કાયદાને માન આપો, એટ ધ સેમ ટાઈમ રાઇટિંગમાં ચાલો. લાઈફ ઇઝ ગોઈંગ ટુ બી વેરી સ્મૂથ. નર્સ શુડ બી કોમ્યુનિકેટર. નર્સ ઇઝ અ મેનેજર. અગાઉ ચર્ચા થઈ ગઈ છે બહેનો ક્લિનિકલ ફંક્શન્સ અને મેનેજમેન્ટ ફંક્શનના. નર્સે ફક્ત પેશન્ટ નથી જોવાનું, પેશન્ટનું ક્લિનિકલ મેનેજમેન્ટ નથી કરવાનું, એ સિવાયનું હોસ્પિટલ મેનેજમેન્ટનું કામ પણ નર્સે જોવાનું છે. ટુ મેનેજ ઇઝ વોટ? મેનેજ કરવું એટલે શું? મેનેજ કરવાનો મતલબ શું? મને કહેશો મેનેજ કરવું એટલે? મેનેજ કરવાને હું કહીશ ટુ અરેન્જ. મેનેજ કરવું એટલે ગોઠવવું, કામની ગોઠવણ કરવી, એને શું કહીએ છીએ આપણે? મેનેજમેન્ટ. પ્રાયોરિટીઝ નક્કી કરવી, પ્રાથમિકતાઓ નક્કી કરવી. પ્લીઝ ડોન્ટ સ્ટીક ટુ ધ બુક ઓનલી એન્ડ ડોન્ટ વરી ફોર ધ કોર્સ કમ્પ્લીશન. મને ખ્યાલ છે આઈ એમ લેકિંગ બિહાઇન્ડ, બહુ પાછળ જઈ રહ્યો છું. હજી પહેલું યુનિટ પૂરું નથી થયું, પણ મારે બેસિક્સ તમને જે આપવા છે એ આપવા દો. પાછળનો છેલ્લો ભાગ કદાચ બાકી રહેશે, હું તમને એવું કહીશ કે વાંચી લઈશ. ક્લિનિકલ સાઈડ હોસ્પિટલની અંદર પ્રેક્ટિકલી પણ આવી જવાનું છે, ત્યારે હું ઝડપથી જઈશ. પણ આ જે ફંડામેન્ટલ્સ છે તમારા પ્રોફેશનલ લાઈફના, એ ફંડામેન્ટલ ક્લિયર થવા જોઈએ. વોટ ઇઝ મેનેજમેન્ટ? ટુ અરેન્જ, કામની ગોઠવણ કરવી, અથવા તો ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ વર્ક, કામની વહેંચણી કરવી, યોગ્ય વ્યક્તિને યોગ્ય કામની સોંપણી કરવી. હું મોચીને એવું કહું કે તું કપડાં સીવ, અને દરજીને એવું કહું કે તું મારા શૂઝ સીવી આપ, તો બેવનું કામ સીવવાનું છે. બેવ વ્યક્તિ કામ બગાડશે. બેમાંથી એકને પણ કામ કરવાની મજા નહીં આવે. તમારે બેવને પેમેન્ટ કરવાનું છે. બેમાંથી એક પણ કેસમાં તમને રિઝલ્ટ નહીં મળે. ના તો તમારું એમ્પ્લોયી ખુશ થશે, ના તમને રિઝલ્ટ મળશે, એન્ડ યુ વિલ બી ધેર ઇન અ લોસ. તમે નુકસાનમાં જશો. યોગ્ય વ્યક્તિને યોગ્ય કામની વહેંચણી કરવી, સત્તા આપવી, જવાબદારી આપવી. ટુ પ્રોવાઈડ પાવર, ઓથોરિટી એન્ડ ટુ પ્રોવાઈડ રિસ્પોન્સિબિલિટી. બેલેન્સ. તમારામાંથી કોઈ એક બેનને આપણે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ બનાવ્યા છે, એ બેનને ફક્ત બૂમો પાડવા માટે જ રાખ્યા? એમને ઓથોરિટી આપવી પડે મારે કે કદાચ કોઈ મિસચીફ કરે છે તો તમારી રિપોર્ટના આધારે હું એને સસ્પેન્ડ પણ કરી શકું છું. મારે ઓથોરિટી આપવી પડે જે તે કેન્ડિડેટને, જો એમને હું જવાબદારી સોંપું છું તો. અને ખાલી ઓથોરિટી જ આપીશ, જવાબદારી નહીં. સીઆર કોઈ એક છે અને
હાજરી બીજા કોઈ પૂરે તો નહીં ચાલે. Is it clear? Nurse should be manager. Nurse must be critical thinker. અગાઉ ચર્ચા કરી એમ ઇમરજન્સી વખતે નર્સ પાસે ક્ષમતા હોવી જોઈએ કે એ યોગ્ય ડિસિઝન લઈ શકે. લખવું હોય તો લખવું. નર્સ ઇઝ વેલ એક બે બાબતો રહી ગઈ છે અહીંયા. નર્સ ઇઝ રિસર્ચર અને નર્સ ઇઝ રિહેબિલિટેટર. રિસર્ચર નવું સંશોધન કરો. તમે જે કંઈ પણ કામ શીખો છો એ કામમાં નવી ટેકનિક સેટ કરો સો ધેટ તમારા કામની એક્યુરેસી જળવાઈ રહે. અને નર્સ શુડ બી રિહેબિલિટેટર. રિહેબિલિટેશન પુનર્વસનમાં તમારા પેશન્ટને જેટલી થાય એટલી મદદ કરો. લખી દઈશું. એક કે બે દિવસમાં કેપ આવી જશે. દરેક બહેનોએ કેપ પહેરીને ફોટોગ્રાફ પડાવવાનો છે. બહાર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ નહીં પડાવવા જોઈએ. અહીંયા જ એક ફોટો સેશન કરી દેશો વિથ નર્સિંગ કેપ. એક બીજું તમારું સ્ટુડન્ટ લોગિન પોર્ટલ પર આવી ગયું છે. દરેક બહેનોએ ઓફિસ પર આવી અને એનો પાસવર્ડ લઈ જવાનો રહેશે. લોગિન કઈ રીતે કરવું એની પ્રોસિજર તમને કોમ્પ્યુટર સેશનમાં સમજાવી દેશે. તમારા મોબાઈલમાંથી પણ લોગિન કરી શકો છો સો ધેટ નાઉ ઓનવર્ડ્સ તમારી ફીસ કેટલી ભરાય, તમે કોઈ કમ્પ્લેન નોંધાવેલી છે તો એનું સ્ટેટસ શું છે, ધેન કેટલી બાકી રહેતી ફીસ છે, રિઝલ્ટ શું છે તમારું, કેટલા સબ્જેક્ટ હજુ ક્લિયર કરવાના બાકી છે, ધેન કઈ હોસ્પિટલ અવેલેબલ છે જોબ માટે. અત્યારે નહીં, ટ્રેનિંગ તો પૂરી કરવાની રહેશે તો ભવિષ્યમાં પણ લાઈફ ટાઈમ તમારી પાસે પોર્ટલ કન્ટિન્યુ હશે એટલે જેટલી રિક્વાયરમેન્ટ બહાર આવશે એટલી બધી જ તમારા મોબાઈલ પર શો થશે. યુ વિલ જસ્ટ પ્રેસ ધ બટન અને તમારી એપ્લિકેશન હોસ્પિટલ પાસે પહોંચી. હોસ્પિટલ વિલ કોલ યુ ઓર હોસ્પિટલનો કોન્ટેક્ટ નંબર તમારી પાસે હશે તો યુ કેન ડાયરેક્ટલી એપ્લાય. એટલે વચ્ચેથી મા કામન મેડિકલ સેન્ટર નીકળી જવાનું છે પ્લેસમેન્ટમાં ભવિષ્યમાં. તમારી પાસે સીધી જ ડેટાબેઝ, મારી પાસે 200 હોસ્પિટલની રિક્વાયરમેન્ટ ઓપન છે તો એ 200 હોસ્પિટલ તમારી સામે હશે. તમારે જ્યાં અપ્લાય કરવાનું હોય ત્યાં કરી શકો. તમારું આખું સિસ્ટમનું લોગિન તૈયાર થઈ ગયેલું છે. એક પછી એક સ્ટુડન્ટ સેન્ટર પર આવી અને મળી જાય. બીજું SC, ST અને OBC સ્ટુડન્ટ, તમારું આધાર કાર્ડ, તમારી બેંક પાસબુકની વિગતો, તમારું 10માનું અને 12માનું રિઝલ્ટ, એટલી મિનિમમ વિગતો સાથે તમારે સેન્ટર પર આવી અને આ વર્ષથી ઓનલાઈન ફોર્મ ભરવાના થાય છે સ્કોલરશીપના.
સ્કોલરશિપમાં AISHS કોડ ગવર્મેન્ટમાંથી આવવાનો બાકી હતો, એ ગઈકાલે આવી ગયો છે. એટલે હવે સ્કોલરશિપની કામગીરી હાથ ઉપર લેશું. આ વખતે લગભગ ફિઝિકલ ફોર્મ નથી, હજુ એક પણ ફોર્મ ભર્યું નથી આપણે, એટલે મને બહુ આઈડિયા નથી, પણ આ વખતે ફિઝિકલ ફોર્મ ભરવાના રહેતા નથી. તમારી જે તમે જેવો તમારો બોર્ડનો નંબર નાખશો તમે, એટલે ઓટોમેટિકલી ડેટા ફેચ થઈને બોર્ડમાંથી જ આવી જશે. એટલે બધું ઓનલાઈન વેરિફિકેશન થઈ ગયું છે. આધાર સાથે જોડાયેલું હોય, બેંક સાથે ખાતું જોડાયેલું હોય. અને એક વખત ફોર્મ ભરી દીધા પછી એનું જે સ્ટેટસ હશે એ પણ તમે તમારા લોગિનથી જોઈ શકશો. એટલે હવે પછી સ્કોલરશિપનું ફોર્મ ભરી અને એનો ફોલોઅપ લેવાની જવાબદારી સ્ટુડન્ટ પર આવી ગઈ છે. અત્યાર સુધી શું કરતી હતી? સ્કૂલ કરતી હતી. હવે સ્કૂલની જવાબદારી નથી. જવાબદારી નથી મતલબ હું ફોર્મ ભરી અને બધું કમ્પ્લીટ કરાવીને તમને પ્રિન્ટ કાઢીને આપી દઉં કે ભાઈ તમારું ફોર્મ ગવર્મેન્ટમાં સબમિટ થઈ ગયું, આ તમારો પાસવર્ડ, આ તમારો ID. હવે સ્કોલરશિપ મંજૂર થઈ કે નહીં થઈ એ ફોલોઅપ જોવાનો તમારે. ઓનલાઈન જ જોવાનો હશે. એમાં પણ ઓનલાઈન જોવા માટે અમે ત્યાં ઓલરેડી હશું, બરાબર. પણ તમે મને એવું નહીં પૂછી શકો કે મારી સ્કોલરશિપ કેમ ના આવી. તમે મારી પાસે આવીને એવું કહી શકશો કે સર મારી સ્કોલરશિપનું સ્ટેટસ શું છે જોઈ દો ને જરા, મને જોતા આવડતું નથી, બરાબર. સો ઇટ ઇઝ ગવર્મેન્ટ ટુ ડુ નાઉ. હવે બહુ સરળ થઈ ગયું છે. સ્કોલરશિપની એક્ટિવિટી ઘણી સરળ થઈ ગઈ છે. ઓનલાઈન પોર્ટલ, નેશનલ પોર્ટલ આવી ગયેલું છે. કશું જ બીજું કરવાનું રહેતું નથી. યુ જસ્ટ એપ્લાય એન્ડ વેઇટ. તમારા ખાતામાં સીધી એમાઉન્ટ જે જમા થવાની હશે. અમને એ લોકો ઇન્ટિમેટ પણ નહીં કરે. એટલે સ્કૂલોને આજથી લગભગ 4 કે 5 વર્ષ પહેલા એ સ્થિતિ હતી. બધા સ્ટુડન્ટના ફોર્મ મોકલવાના, પછી મંજૂર કરીને એ લોકો અમને ચેક આપે, પછી અમારે દરેક સ્ટુડન્ટને બોલાવીને ચેક ફાળવવાના, આવું થતું હતું. હવે એ પ્રોસેસ આખી નીકળી ગઈ છે. તમને એક આખો શેડ્યુલ આપવામાં આવશે, તમારે ક્યારે સેન્ટરની મુલાકાત લેવાની, એ ટાઈમે સેન્ટર પર જઈ અને ફોર્મ ભરી દેવાનું. એ જ સમયે તમારું લોગિન અને પાસવર્ડ લઈ લેવાનું. પાસવર્ડ ભૂલી જશો તો મેં પોર્ટલ ઉપર અત્યારે સિસ્ટમ નથી મૂકેલી, તમારી જાતે પાસવર્ડ રીસેટ કરી શકો એમ. તો પાસવર્ડ ભૂલી જશો ત્યારે પાછું ફરી વખત તમારે પાસવર્ડ લેવા આવવું પડશે. તમે એડિટ એમાંથી જ કરી શકશો. તમારા પ્રોફાઇલમાં જે કે પણ સુધારા વધારા કરવાના આવશે, ફોર એક્ઝામ્પલ મોબાઈલ નંબર ચેન્જ થયો તો તમારે અહીંયા ફોન કરીને ચેન્જ કરાવવાની જરૂર નહીં હોય. તમે તમારા લોગિનમાંથી જ તે રિક્વેસ્ટ નાખી દો કે મારો મોબાઈલ નંબર આ બદલાયો છે, તો એ ઓટોમેટિકલી સિસ્ટમમાં અપડેટ થઈ જશે. મજા આવશે ને? ઓકે. આજ પૂરતું એટલું રાખીએ બહેનો. કેપ્ટન કોણ છે?